બધા મસાલા સમારીને તૈયાર થઈ ગયા. ચડી ગયો. ગાઈસ સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો આજે બનાવશું બટાકો વડો. બટાકા ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે. કે બટાકા આપણા તૈયાર થઈ ગયા છે. હવે લઈ જઈએ એને અંદર. આઈસ બટાકો બધા સરસ તૈયાર થઈ ગયો. ફોલી નાખ્યો બનાવવા. તો ગાઈસ બટાકા બધા ફોલી નાખ્યા. હવે કટિંગ કરી દઉં થોડા. પરચેસ કરવાના, એકદમ ચેકા કરવાના, આઈટમ્સ કરવાનું બધું આખું કરી દઈએ. બટાકો એકદમ ઝીણો કરી નાખ્યો પેલો મિક્સ. અને હવે થોડી ડુંગળી કાપી દઉં એકદમ ઝીણી ઝીણી. બોલો બોલો મસાલાવાળા બનાવ. ડુંગળી નાખવી યાર તો કેવું બનશે? આવવાનું પણ ડુંગળી નાખી નહીં, મોજ નાખવી કેટલું સારા બનશે. જો કોથમીર મસ્ત જોવે. કોથમીર નહીં લાવો છે જોકે. ચાલુ ભાઈ તમે કોથમીર સારું ભાઈ જેટલા વાગ્યા ઘણા પહોંચે કરતા છે નહીં તમે. નેકડી એટલે લાવું. નેકડો જો લાવ કોથમી સારું બનાવી પછી ના મજા આવે. બટાકા વાપી દીધો હું. આ તો ડુંગળી નાખવાની કીસ ચોથો હશે બટાકા વાળો. ઓ ગા મરચો આ નહીં એક ચાલો. કેટલો લેવાનો લેવું છે? તો ગાઈસ મસ્તી ઘરમાં ફ્રીજમાં જેવું હોય અને અમારા ઘરમાં જેવું જોવા ખાલે સર નાખી બહેણી તે દૂધ હોય તો ના હોય. દૂધ હોય તો ના હોય. મસ્તી કરવા જાવ ફળ ફળાથી ને એવું બધું બોલે. આપણે નકરી બહેણી એવું પડી. આ બહેણી એવું પાલો અંતર ફેરલે પણ દૂધ હોય એટલે મેળલે એ સાસ મેળલે એટલું થાય. બધા મસાલા સમારીને તૈયાર થઈ ગયા. હવે આને થોડું ગરમ તેલમાં શેકી લઈએ ખાલી હળદર અને મીઠું મરચું નાખીને. એટલે મસાલો રેડી થઈ જાય આપણો બટાકાનો. બટાકા વડાનો મસાલો રેડી થઈ જાય આપણો. તો ગઈ હવે પાણી બાળી ના બાર કરે. હવે બટાકા વઘાર દેવાના ને. હા અને તો પેલું એ હોય છે પેનું નહીં તાર. ડુંગળી નાખીએ. નાખીએ બેટા નાખીએ. પહેલા શેકી દેવાનું બધું. મોટો મસાલો શેકવું પડે. એવું
મરચું હળદર ગરમ મસાલો મસાલા બટાકા નાખી બાફા પણ છે લઈ લઈએ બેસન પડવું પડી સન મેં તો પેલા બધું ખબર નહીં પડી જાય ને ભણે ને હા મેં તો પડી જાય ને મને પડી બટાકા નાખી દઈએ હવે ફટાફટ તો હોશી તો બોલાવી હા કારીગર કારીગર છીએ તમે તો તમારે આવા તો શું કરતા ગાઈસ મસાલો શેકાઈ ગયો હવે મસાલો શેકાઈ ગયો હવે કોથમીર નાખી દઈએ અંદર બસ મિક્સ કરી દો થઈ જાય બટાકા વાળા ખાઓ હા મસાલો ઠંડો થઈ ગયો હવે એટલે ગોળ ગોળ કરી દો પલાઈ કરી નાખીએ તે લોટ હજી પલાળવાનું નહીં પલાળવાનું છે એવી ચાલે કરવાનું મારે તો હજી રોતું છે તમે હું કરું તાર ખીચડી મેળવીએ શાક બનાવું છે તે છે ખોટી બનાવો તારે ચમ ખાવા નહીં હું ખા વધો ખોઈશું મસાલો ઠરી ગયો હોય ત્યાં રાઉન્ડ કરી દઈએ ગોળ ગોળ પછી બેસનમાં ભરાઈ તળી નાખીએ એટલે તૈયાર આપણો બટાકા વાળો મોટો નહીં બનાવે બટાકો મોટો જ હોય એવું સારું આપો છો વેપાર નવો જ ને અમે મોટો કરો એને પકડ ગાય લવણ નાખી દઈએ ગાઈસ આ બટાકાનો વડો વાળી નાખ્યો તેલ ગરમ કરવા મૂક્યું તેલ ગરમ થઈ જાય એટલે આપણે બટાકાવાળા તળી નાખીએ અને એક બાજુ બનાવે બેટર આ બનાવવાનું છે બેટર બની એટલે તળી નાખીએ પછી તો ગાય બટાકાવાળા તળવાની તૈયારી ચાલુ કરી દીધું ફાફડા પહેલાં તળ્યા કેમ કે ફાફડા ખાવા હતા મારો બટાકા છૂટી પડી જાય પેલું પતલું થઈ ગયું બેટર હા બળી એ પણ નાખે એવું તો બળશ કે પછી ઓઇલ હાથ અડે એટલે શું થાય થોડું વધારે શાક તેલમાં હાથ નાખે તો ખુશી કરતું તું કરે કાઢેલા થઈ ગયો કાટ ચડી ગયો બીજો કોણ નીકળી ગયો ગાઈસ
હવે નીકળે છે ત્રીજો ભાવ. તો ગાઈસ આપણે બધું તળી ગયું હા. આ બટાકોનો આ પાપડ છે, આ બટાકો પર મસાલો સીધો કોણ લઈ ગયો આનો. ખાવા પીવાનું થઈ ગયું બચ્ચો ખાઈ ગયો. ગળું પકડાઈ ગયો તે પાણી મેલ્યો, મેઠાનું પાણી ગરમ કર્યું કોગળા કરવા. અલ્પા ધોવા વાહણ બાર છે. હું નહીં બતાવું. અમારી વિડીયો પર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો.